ઝેનોપસ પ્રસ્તુત કરે છે કિશોર વ્યાસના સાહિત્યિક વિષયક અભ્યાસ લેખોનો સંગ્રહ તાત્પર્ય. સાહિત્યના ક્ષેત્રમાં સર્જનનું જેટલું મહત્વ છે તેટલું જ મહત્વ સમીક્ષાનું પણ છે. સાહિત્યની સમીક્ષાને પોતાના અભ્યાસનો વિષય બનાવનાર અભ્યાસુ કિશોરભાઈ વ્યાસે સાહિત્યના વિભિન્ન પાસાં પર પ્રકાશ પાડ્યો છે. 4 ભાગમાં વહેંચાયેલા પુસ્તકના પ્રથમ ભાગમાં વિવેચનોના અભ્યાસ લેખો પ્રગટ કરાયા છે, જેમાં મુખ્યત્વે શામેલ છે વિવેચક રમણ સોનીના બારીક અને તટસ્થ વિવેચન કાર્ય વિશે વાત કરતો વિસ્તૃત લેખ. વિવેચકનું સામાજિક ઉત્તરદાયિત્વ સમજાવતા લેખમાં બ.ક. ઠાકોર, નર્મદ, નવલરામ, ઉમાશંકર જોશી જેવા સાહિત્યકારોના વિવેચન પરના આગવા વિચારો વ્યક્ત થયા છે. લોક સાહિત્યકાર ઝવેરચંદ મેઘાણીના સાહિત્યિક લખાણોની સમીક્ષા કરતો લેખ તેમની સર્જન પ્રક્રિયા સમજવા માટે મદદરૂપ બને છે. સાહિત્યિક પત્રકારત્વ પરના અભ્યાસ લેખો ઇન્દુલાલ યાજ્ઞિક અને કનૈયાલાલ મુનશીના સામાયિક પત્રોના મહત્વને સમજાવે છે. સાથે પત્રકારત્વમાં ગ્રંથાવલોકન અને વિશ્વ માનવનો સાહિત્ય સંદર્ભ રજૂ કરતા લેખો પણ રુચિ જગાવે તેવા છે. પત્ર સાહિત્યના અભ્યાસને રજૂ કરતા લેખોમાં રમણભાઈ નીલકંઠના પત્રો દ્વારા તેમની સાહિત્યકાર, સુધારક અને સંપાદક તરીકેની ઉમદા છબી ઉપસી આવી છે. જ્યારે કવિકાંતના પત્રો સાક્ષર યુગમાં રચાયેલા સાહિત્ય પર પ્રકાશ પાડે છે. સવાયા ગુજરાતી કાકા સાહેબ કાલેલકર દ્વારા તેમની સેવિકા અને પુત્રી સમાન કુસુમ શાહને લખાયેલા પત્રો પરથી તેમની ઉત્તર અવસ્થામાં જીવાયેલી જિંદગીની ઝલક જોવા મળે છે. જ્યારે ઝવેરચંદ મેઘાણી દ્વારા આજીવન થયેલા પત્ર વ્યવહારમાંથી તેમના અંગત અને જાહેર જીવનની ઝાંખી પ્રાપ્ત થાય છે. ચોથા ભાગમાં પોતાની કેફિયત રજૂ કરતા લેખકે વિવેચન અને સાહિત્ય અભ્યાસ માટેની પોતાની રુચિ, મહેનત અને અંતે પ્રાપ્ત થયેલ આનંદ વિશે વાત કરી છે. સાહિત્યના વિવિધ સ્વરૂપોની સમીક્ષા અને વિભાવના રજૂ કરતા આ લેખો ગુજરાતી સાહિત્યની શરૂઆતથી લઈને આજ દિન સુધીની સુદીર્ઘ યાત્રા કરાવે છે અને મહાન સર્જકોના સાહિત્ય મંથનના નિચોડને વાચક સુધી પહોંચાડે છે. તાત્પર્ય નેશન વાઇડ ફ્રી શિપિંગ સાથે ઘેર બેઠા મેળવવા www.zenopus.in, ઓનલાઈન શોપિંગ માટે એમેઝોન અથવા તમારા નજીકના બુક સ્ટોરનો સંપર્ક કરો. સાથે ઝેનોપસના ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પેજને ફોલો કરો અને નવા પ્રકાશિત પુસ્તકોની માહિતી મેળવો.